હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 11 સાયન્સની અંદર સાંદ્રતાના એકમોના સૂત્ર જોવાના છે અને એ સૂત્ર પરથી દાખલા કેવી રીતે ગણી શકાય, જે બેઝિક નોર્મલ દાખલા આવે છે સાંદ્રતાના એકમો પર આધારિત, તે કેવી રીતે ગણી શકાય તે શીખવાના છે. તેના પછી આપણે શીખીશું સ્વાધ્યાયમાં જે દાખલા આપેલા છે તેમાં જે ઇન્ડેક્સ ક્વેશ્ચન જે આપેલા છે તે પછી શીખીશું. અને સૌપ્રથમ આજે આપણે સાંદ્રતાના એકમો કયા કયા છે તે જોઈ લઈએ, પછી એના પર આધારિત બેઝિક દાખલા શીખવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને આઈડિયા આવે કે સૂત્ર કઈ રીતે લગાવી શકાય, સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. ત્યાર પછી ચોપડીના આધારિત દાખલા જોશું. બરાબર છે? તો સાંદ્રતાના એકમો, જેને અંગ્રેજીમાં કોન્સન્ટ્રેશન ટર્મ્સ કહે છે, આપણે અત્યારે આ 4 એકમ લખ્યા છે. આમ તો બીજા પણ છે, પણ ફિલહાલ આપણે આટલા લખ્યા છે જેનો આપણે અભ્યાસ કરવાના છે આજના વિડીયોની અંદર. તો નોર્માલિટી, મોલારિટી અને મોલ અંશ. હા, તો સાંદ્રતાના એકમો આપણે હાલ નોર્માલિટીને સપ્રમાણતા પણ કહે છે. મોલારિટી, કેપિટલ M એટલે મોલારિટી, કેપિટલ M એટલે મોલારિટી, અને સ્મોલ m માટે વપરાય છે શબ્દ મોલારિટી અને મોલાલિટી. x એટલે મોલ અંશ, આપણી કોની સંજ્ઞા છે? મોલ અંશ માટેની સંજ્ઞા છે. બરાબર છે? એટલે આને સપ્રમાણતા અથવા નોર્માલિટી કહે છે. નોર્માલિટી અથવા સપ્રમાણતા પણ એને કહે છે. તો સૂત્ર તમે જુઓ, નોર્માલિટીનું સૂત્ર શું આવે છે? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન શેમાં? ગ્રામમાં, છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ. નોર્માલિટી શોધવાનો દાખલો આવવા માટે આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. તુલ્ય ભાર, આપણને તુલ્ય ભાર શોધતા નહીં આવડશે તો નોર્માલિટી શોધી શકાશે નહીં. ધ્યાન રાખો, તુલ્ય ભાર કેવી રીતે શોધી શકાય? તો એના માટે આપણી પાસે બાર સાયન્સના લેક્ચર નંબર 2 તમારે જોવાનું રહેશે. એ લેક્ચરની અંદર તુલ્ય ભાર કેવી રીતે શોધી શકાય તે પૂરેપૂરું ડિટેલમાં આપ્યું છે, તો તમે તે સર્ચ કરીને શીખી લેજો. આજનો વિડીયો આપણે આના પર જ આધારિત છે. ત્યાર પછી મોલારિટીનું સૂત્ર જુઓ, 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ. આટલી વસ્તુ કોમન છે. જો જે નોર્માલિટીના સૂત્ર માટે 3 વસ્તુ આવે છે, એ 3 વસ્તુ તમારે મોલારિટીના સૂત્રમાં બી કોમન જ છે. જો શું બદલાય છે? નોર્માલિટીમાં તુલ્ય ભાર આવે છે, તો મોલારિટીમાં શું આવે છે? દ્રાવ્યનો અણુ ભાર. પછી મોલારિટીની વાત કરીએ, મોલારિટી અને મોલારિટીમાં શું કોમન છે? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુ ભાર. શું બદલાય? દ્રાવકનું વજન બદલાય, ગ્રામમાં દ્રાવકનું વજન. એટલે આ સૂત્ર આવડે તો બીજું સૂત્ર આવડે. નોર્માલિટી પરથી મોલારિટીનું સૂત્ર આવડી જાય, અને મોલારિટીનું સૂત્ર આવડે તો મોલાલિટીનું સૂત્ર પણ આવડી જાય. અને છેલ્લું સૂત્ર છે મોલ અંશનું, ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તા થઈ ગયા સૂત્રની વાત. ઝડપથી 1 by 1 દરેક સૂત્રને અનુલક્ષીને દાખલા શીખીએ. તો સૌપ્રથમ નોર્માલિટી પર આધારિત દાખલા શીખવાનો પ્રયત્ન કરીએ. મેં સમય બગડ્યા વગર અહીં રકમ લખી નાખી છે. શું આપેલું છે? 25°C તાપમાને 5 લિટર જેટલા દ્રાવણમાં 2 ગ્રામ NaOH ઓગાળેલ છે. દ્રાવણની સપ્રમાણતા કેટલી હશે? સપ્રમાણતાને મારે શું શોધવાનું છે? નોર્માલિટી શોધવાની છે. તો સૌપ્રથમ સૂત્ર મૂકી દઈએ એટલે ખબર પડે કે કરવાનું શું છે. 1000 ગુણ્યા સૂત્ર શું આવે? દ્રાવ્યનું વજન શેમાં? તો કે ગ્રામમાં, છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ શેમાં? ml માં. ચાલો, તો કિંમતો મૂકીએ. તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન, રકમમાં જે તમને આપ્યું છે 2 ગ્રામ NaOH, તો NaOH દ્રાવ્ય પદાર્થ છે જેનું વજન તમને 2 આપેલું છે, એટલે અહીં લખાશે કેટલા? 2. દ્રાવ્યનો તુલ્ય ભાર શોધવો પડશે NaOH નો. NaOH શું છે? બેઝ છે. તો કેવી રીતે શોધવાનું? અહીં સમજી લો, NaOH નો તુલ્ય ભાર કેવી રીતે શોધવાના?
તો એનો તુલ્યભાર શોધવા માટે શું કરવું પડે મારે અણુભાર ભાગ્યા બેઝની એસિડિકતા એવું આપણે કહેવાય બેઝની એસિડિકતા તો એનો અણુભાર આપણને ગણતા આવડો તો કેટલો આવે 40 બેઝની એસિડિકતા એટલે કે ભાઈ NaOH ને દ્રાવણમાં નાખતા છૂટા પડતા OH માઈનસ ની સંખ્યા તો NaOH માંથી કેટલા OH છૂટા પડવાના તો કે એક જ છૂટા પડવાના OH ની સંખ્યા કેટલી છે કે તમે એક વડે ભાગી નાખો તો એનો તુલ્યભાર કેટલો આવી જશે 40 અહીં લખીશું કે 40 ગુણ્યા દ્રાવણનું કદ ml માં આપણી પાસે દ્રાવણનું કદ આપ્યું છે 5 લિટર તો આપણે ml માં જોઈએ 5 લિટર એટલે કેટલા ml થઈ જાય 5000 થઈ જાય તો આનું તમે કેલ્સી પર સાદુરૂપ આપો તો તમને જવાબ મળી જાય 0.01 નોર્મલ આ આન્સર આવી જાય એટલે આપણે પહેલા દાખલામાં શીખ્યું કે સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરી શકાય બરાબર છે ચાલો હવે સેકન્ડ નંબરનો દાખલો આપણે જોઈએ હું જરા કેમેરાનું ફોકસ સરખું કરી દઉં છું ચાલો BaOH વાઇઝ બેરિયમ હાઇડ્રોક્સાઇડનું 100 ml 0.1 નોર્મલ દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ BaOH વાઇઝની જરૂર પડશે ચાલો તો આપણને 100 ml નોર્માલિટી આપેલી છે 0.1 નોર્મલ એનો મતલબ કે નોર્માલિટી વાળા સૂત્રનો ઉપયોગ કરવો પડશે તો નોર્માલિટી બરાબર સૂત્ર આપણે લખ્યું છે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન શેમાં તો કે ગ્રામમાં છેદમાં શું આવશે દ્રાવ્યનો તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ શેમાં તો કે ml માં તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન આપણને પૂછ્યું છે કે કેટલા ગ્રામ BaOH વાઇઝ બેરિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવ્ય છે જેનું વજન શોધવાનું છે માની લો કે એના વજનનું W કહી દઉં હવે એનો તુલ્યભાર આપણે શોધવો પડશે કોનો BaOH વાઇઝ નું કઈ રીતે શોધવાનું તો કેવી રીતે શોધવાનું સમજાય ટૂંકમાં બેઝનો તુલ્યભાર શોધવા માટે એનો અણુભાર શોધવો પડે BaOH વાઇઝ નો અણુભાર આવે 171 BaOH વાઇઝ માં OH ની સંખ્યા જો કેટલી છે 2 બેઝની એસિડિકતા એટલે તેમાં રહેલા OH ની સંખ્યા 2 છે એટલે તમે 2 વડે ભાગી નાખો તમને જવાબ મળશે 85.5 એટલે અહીં તુલ્યભાર તમારે આવવાનો 85.5 અને દ્રાવણનું કદ ml માં કેટલું છે 100 આ છે 0.1 W ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો શું લખાય 0.1 ગુણ્યા 85.5 ગુણ્યા 100 છેદમાં 1000 આ 0 ના 0 કટ ચાલો તમે સાદુરૂપ આપો તો આનો જવાબ આવશે 0.855 ગ્રામ 0.855 ગ્રામ તો પહેલા દાખલામાં આપણે નોર્માલિટી શોધી હતી બીજા દાખલામાં બી સૂત્ર તો નોર્માલિટીનું છે પણ શું શોધ્યું દ્રાવ્ય પદાર્થનું વજન અને આવી રીતે તમને ત્રીજો દાખલો એ બનાવીને પૂછી શકાય કે દ્રાવણનું કદ શોધવું બી કેવી તો દ્રાવણનું કદ આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકાય બાકી બધી કિંમત તમને આપેલી હશે નોર્માલિટીના દાખલામાં એક જ ટ્વિસ્ટ છે કે તમને તુલ્યભાર શોધતા આવડવો જોઈએ તારે નોટ ડાઉન કરી લઈએ પછી કે તુલ્યભારને અનુલક્ષીને બીજો દાખલો જો નોર્માલિટીનો જે એસિડ પેઇનની હોય બેઝ પણની હોય ક્ષાર હોય તેવો કોઈ દાખલો જોઈએ જેથી તમને કન્ફ્યુઝન દૂર થાય હા તો નોર્માલિટીમાં એક દાખલો તમને ગણવા માટે આપું છું એસિડ માટેનો અને ક્ષાર માટેનો હું ગણાવી દઉં છું એટલે નોર્માલિટીના બેઝિક દાખલા પૂરા થશે જુઓ આપણે હોમવર્કમાં તમને જે દાખલા આપ્યો છે બે નોર્મલ 200 ml H2SO4 નું જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ H2SO4 ની જરૂર પડે એટલે આમાં તમારે નોર્માલિટીનું સૂત્ર મૂકીને શું શોધવાનું છે W શોધવાનું છે H2SO4 નું વજન W શોધવાનું છે હવે આમાં આપણને કઈ વસ્તુ આવડવું જોઈએ નોર્માલિટીના સૂત્રની અંદર તુલ્યભાર શોધતા આવડવું જોઈએ હવે H2SO4 નો તુલ્યભાર તમને શોધતા આવડવું જોઈએ તો એના માટેનો અણુભાર શોધવો પડે અણુભાર આવે 98 ભાગ્યા એસિડની બેઝિકતા એટલે એસિડમાં રહેલા H+ ની સંખ્યા H2SO4 માં H કેટલા છે 2 એટલે 2 વડે ભાગી નાખો એટલે તમને જવાબ મળશે 49 એનો મતલબ દાખલાની અંદર તમે H2SO4 નો તુલ્યભાર કેટલો લેવાનો રહેશે 49 સૂત્રમાં મૂકવાનો રહેશે
પછી તમારે W શોધવાનું રહેશે. બસ બીજું તો કંઈ છે જ. ચાલો આવો હવે એના પછી ક્ષારનો દાખલો ગણીએ નોર્માલિટી માટે. તો હું સૂત્ર મૂકી રહ્યો છું 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન શેમાં ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ શેમાં તો કે ml માં. તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન જુઓ રકમમાં Na2CO3 દ્રાવ્યનું વજન આપેલું છે 5.3, દ્રાવણનું કદ બી ml માં આપેલું છે 250. તુલ્ય ભાર કોણ તુલ્ય ભાર Na2CO3 નો કેને શોધવાના તો કે અણુભાર પહેલા શોધવું પડશે. Na2CO3 નો અણુભાર આવે કેટલો તો કે 106 નો અણુભાર ભાગ્યા ક્ષારની અંદર તમે છેદમાં શું આવશે સૂત્રમાં મેં શીખેલું છે સંયોજકતા અથવા સંયોજકતા કોના બરાબર હોય જે સૂત્ર છે તેમાં રહેલા ધન આયનના કુલ વીજભાર બરાબર હોય. તો Na2CO3 માંથી શું છૂટું પડે તો કે Na+ અને CO3 - 2. આને આપણે જોવાનું નથી. Na+ કેટલા જુદા પડશે 2 * 1 એટલે કુલ વીજભાર તમારો કેટલો થઈ જવાનો 2. પાછા સમજીએ ક્ષાર માટે આવું કરવાનું છે. એસિડમાં H ની સંખ્યા વડે ભાગવાનું, બેઝમાં OH ની સંખ્યા વડે ભાગવાનું. પરંતુ ક્ષારની અંદર તો H અને OH નહીં હશે તો કેટલા વડે ભાગવું પડશે તમારે તો કે ભાઈ Na2CO3 માંથી ધન અને ઋણ આયન છૂટા પડ્યા. ઋણ આયનનું કઈ કામ નથી આપણે ધન આયન Na+ છૂટા પડે પણ કેટલા છે 2. તો 2 ગુણ્યાનો વીજભાર 1 અને ટોટલ આપણો પોઝિટિવ ચાર્જ ધન વીજભાર થઈ જાય 2. એટલા માટે હું ભાગીને નાખ્યા 2 વડે. એટલે અહીં આવે તમારે 53. આનું તમે કેલ્સી પર સાદું ભાગી દો એટલે તમને જવાબ મળશે 0.4 નોર્મલ. એટલે નોર્માલિટીના એસિડ બેઝ અને ક્ષાર આ ત્રણ પર આધારિત દાખલા આપણે કરી નાખ્યા છે. હવે બીજા એકમ પર જઈએ સાંદ્રતાના અને એ છે મોલારિટી કેપિટલ M. ચાલો મેં દાખલાની રકમ પહેલેથી લખી રાખી છે. શું આવ્યું છે 5 લિટર જલીય દ્રાવણ એનો મતલબ કે 5 લિટર દ્રાવણનું કદ આપેલ છે 4 ગ્રામ NaOH ઓગાળેલ છે એટલે દ્રાવ્યનું વજન આપેલું છે 4 ગ્રામ. તો દ્રાવણની મોલારિટી શોધો. ચાલો સૂત્ર મૂકી દઈએ. મોલારિટીનું સૂત્ર M = 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન શેમાં તો કે ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ શેમાં ml. ભાઈ સૂત્ર મોડે કરવા પડશે. સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર નહીં આવડશે તો તમે કિંમત શું મૂકવાના અંદર 4. આના બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં તમને આપેલું છે 4. દ્રાવ્યનો અણુભાર દ્રાવ્ય એને હોય છે એનો અણુભાર કેટલો આવે 40 આવે ગુણ્યા દ્રાવણનું કદ જો 5 લિટર આપેલું છે અને સૂત્ર પ્રમાણે કદ શેમાં જોઈએ ml માં. 5 લિટર એટલે કેટલા ml તો કે 5000 ml. આને આ કેન્સલ આવે અહીં આવી જાય 10. એટલે તમે સાદુરૂપ આપો તો તમને જવાબ મળશે 0.02. આ આપણો મોલારિટીનો આન્સર. સોરી કે આપણે બીજો અવાજ આવે છે. શું કરું રાતના લેટ નાઇટ વિડીયો ઉતારું છું તો પણ કંઈ ને કંઈ ડિસ્ટર્બન્સ આવી જાય છે જે આઈ કાન્ટ હેન્ડલ ઇટ. તો આઈ હોપ તમે સિચ્યુએશન સમજી શકશો. તો આપણું ફોકસ ફક્ત એજ્યુકેશન પર રહેશે. આઉટસાઇડ નોઇઝ પર આપણે ફોકસ કરીશું નહીં. બરાબર છે. એમાં મને સપોર્ટ કરજો. ચાલો આ થઈ ગયો મોલારિટીનો દાખલો. નેક્સ્ટ દાખલો શું કીધું છે 400 ml 0.1 m KOH 0.1 m KOH એટલે મોલારિટી આપી દીધેલી છે. નું દ્રાવણ બનાવવા માટે કેટલા મોલ એટલે કે આ દાખલામાં મોલ શોધવાના છે તથા કેટલા ગ્રામ KOH ની જરૂર પડે એટલે વજન પણ શોધવાનું છે. તો પહેલા તો હું સૂત્ર જ મૂકી દઉં 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન શેમાં તો કે ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ શેમાં તો કે ml માં. ચલો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન રકમમાં આપ્યું નથી તો આપણે શોધવાનું છે. હું કહી દઉં W
દ્રાવ્યનો અણુભાર KOH નો અણુભાર આપણને અણુભાર શોધતા આવવો જોઈએ. અણુભાર એમાં આવશે તો 56 ઇન્ટુ દ્રાવણનું કદ ml માં આપણને આપ્યું છે 400, મોલારિટી આપણને આપેલી 0.1. તો W ને સૂત્રમાં કરતા બનાવી દઈએ, બધા પદના તરફ લઈ જઈએ તો W બરાબર લખાય 0.1 into 56 into 400 upon 4. આને આ તો કેન્સલ થઈ જશે એટલે આનું તમે સાદું રૂપ આપો તો તમારો જવાબ આવશે 2.24 ગ્રામ. આ તમારો જવાબ આવશે 2.24 ગ્રામ. તમારું વજન આવી ગયું. પણ આપણે હજુ શું શોધવાના છે? મોલ પણ શોધવાના છે. તો મોલ બરાબર સૂત્ર મૂકી દઈએ W ના છેદમાં m. W એટલે વજન કેટલું છે? 2.24. m એટલે KOH નો અણુભાર. અણુભાર છે, મોલારિટી નથી, ધ્યાન રાખજો. અહીં m એટલે મોલેક્યુલર વેટ, અણુભાર છે. આ 0.1 લખવાનું નથી, કાળજી રાખજો. તો KOH નો અણુભાર આવે 56. તો આને તમે ડિવાઈડ કરી નાખો તો તમને જવાબ મળી જશે 0.04 મોલ. બરાબર છે. તો આપણે મોલારિટીના બે દાખલા જોઈએ. એકમાં મોલારિટી શોધવાની હતી, બીજામાં વજન શોધ્યું અને મોલ શોધ્યા. થર્ડ દાખલો હું તમને હોમવર્ક માટે આપું, તમે ગણી શકશો. શું આપ્યું છે? 212 ગ્રામ Na2CO3 ધરાવતા 0.2 m દ્રાવણનું કદ કેટલું હશે? એનો મતલબ કે મોલારિટીનું સૂત્ર મૂકવાનું છે. તમે દ્રાવણની મોલારિટી 0.2 આપેલી છે, દ્રાવ્યનું વજન 212 આપેલું છે, Na2CO3 નો અણુભાર બી શોધી શકાય. શોધવાનું શું છે? દ્રાવણનું કદ. સૂત્રમાં બધી કિંમત મૂકી દો અને કદ શોધી નાખો એટલે તમને જવાબ મળી જશે. તો આ તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો રહેશે. તો આ સેકન્ડ ટર્મ બી આપણી પૂરી થઈ. હવે જોઈએ થર્ડ ટર્મ. તો આને લખી લઈએ. હા તો સ્ટુડન્ટ્સ, હવે કોન્સન્ટ્રેશન ટર્મ નંબર 3 મોલાલિટીની વાત કરીએ. તો મેં રકમ લખી નાખી છે ને એના અંદર આપણે મોલાલિટી કેવી રીતે શોધી શકાય તે શીખીએ. શું આવ્યું છે? 1.5 કિલોગ્રામ દ્રાવકમાં 149 ગ્રામ KOH ઓગાળી બનાવેલ દ્રાવણની સાંદ્રતા મોલાલિટીમાં શોધો. તો સૌપ્રથમ સૂત્ર લખી નાખીએ, પછી વિચારીએ કે શું કરવાનું છે. તો મોલારિટીનું સૂત્ર શું આવે? આપણને ખબર હોવું જોઈએ. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન શેમાં? તો કે ગ્રામમાં, છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. દ્રાવકનું વજન કયા એકમમાં? તો કે ગ્રામમાં. ચાલો હવે રકમમાં બે વજન આપ્યા છે, તેમાંથી દ્રાવ્ય અને દ્રાવકનું વજન આપણે શોધી કાઢવું પડે. કેવી રીતે? જે વધારે વજન હશે તે દ્રાવકનું હશે, જે ઓછું હશે તે દ્રાવ્યનું હશે. વધારે વજન તે દ્રાવકનું હશે. જો 1.5 કિલોગ્રામ દ્રાવક તમને એમ તો કહી દીધું છે અને 149 ગ્રામ KOH, તો KOH દ્રાવ્ય છે જેનું વજન 149 આપ્યું છે. એટલે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન લખીએ 149, છેદમાં દ્રાવ્યનો અણુભાર લખવાનો છે. દ્રાવ્ય છે KOH, એનો અણુભાર શોધી નાખો એટલે આવશે 56. દ્રાવકનું વજન કયા એકમમાં લખવાનું છે? ગ્રામમાં. આપણી પાસે કિલોગ્રામમાં છે 1.5 kg. તો એને તમારે ગ્રામમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવું પડે? 1000 વડે ગુણવું પડે. એટલે તમારો જવાબ કહેશે કેટલો? 1500. આ તમારી પાસે ગ્રામમાં જવાબ આવે. આ થઈ જશે કેટલા? 1500 ગ્રામ થઈ જાય. હવે આનું તમે સાદું રૂપ આપો એટલે તમને મોલારિટીનો આન્સર મળી જશે 1.77 m. આપણી મોલારિટી આવી ગઈ. બીજો દાખલો જોઈ લઈએ ઝડપથી. ચાલો હવે એમાં આપણને 2 કિલોગ્રામ દ્રાવકમાં કેટલા ગ્રામ NaOH ઓગાળવાથી બનતા દ્રાવણની મોલારિટી 0.01 m થાય એવું પૂછ્યું છે. મોલારિટી આપી દીધી છે, શોધવાનું શું છે? કેટલા ગ્રામ NaOH, દ્રાવ્યનું વજન શોધવાનું છે. તો સૂત્ર લખી નાખીએ. m બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન શેમાં? તો કે ગ્રામમાં, છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. એ પણ શેમાં હોય? તો કે ગ્રામમાં.
મોલારિટી આપણને આપેલી છે 0.01 આના બરાબર 1000 દ્રાવ્યનું વજન શોધવાનું છે ને W કહી દઈએ દ્રાવ્યનો અણુભાર દ્રાવ્ય NaOH છે એનો અણુભાર કેટલો 40 દ્રાવકનું વજન તો આપણું છે 2 કિલોગ્રામ 2 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ તો કે 2000 આપણે ગ્રામમાં શોધવાનું છે બરાબર છે ચાલો આને હું આ તરફ લઈ જાઉં W ના સૂત્રના કરતા બનાવી W બરાબર 0.01 into 40 into 2000 છેદમાં અમારે કેટલા 1000 તો આને આ તો કેન્સલ થવાના એટલે આના બરાબર તમને આન્સર મળી જશે 0.8 ગ્રામ આ તમારું W આવી ગયું આ બીજો દાખલો થઈ ગયો મોલારિટી પર આધારિત હવે ચોથી ટર્મ શીખી લઈએ નોર્માલિટી શીખી ગયા મોલારિટી શીખી ગયા મોલારિટી બી શીખી ગયા હવે શીખીએ મોલ અંશ વિશે ચલો જો મોલ અંશનો મેં દાખલો લખેલો છે આ રીતે 180 ગ્રામ પાણીમાં 4 ગ્રામ NaOH ઓગળવાથી બનતા દ્રાવણમાં દ્રાવ્ય NaOH એટલે પાણીનો મોલ અંશ શોધો હવે મોલ અંશ શોધતા પહેલા મારે મોલ શોધવા પડે કોના મોલ શોધવા પડે જે પણ દ્રાવ્ય અને દ્રાવક આવેલા હોય દ્રાવણમાં તેના મોલ શોધવા પડે પાછો કહું છું સાંભળો મોલ અંશ શોધતા પહેલા મારે દ્રાવ્ય અને દ્રાવકના મોલ શોધવા પડે પછી કુલ મોલ શોધવા પડે ત્યારબાદ આપણે શોધી શકીએ મોલ અંશ ચાલો તો આપણી પાસે પાણી દ્રાવક છે NaOH દ્રાવ્ય છે તો સૌપ્રથમ બંનેના મોલ શોધી નાખીએ ચાલો પહેલા હું શોધી નાખું તો પાણીના મોલ તો મોલ શોધવાનું સૂત્ર W ના છેદમાં W એટલે તે પદાર્થનું વજન તો વજન આપણને આપ્યું છે કેટલું 180 છેદમાં પાણીનો અણુભાર કેટલો 18 એટલે આ તમને કેટલા મોલ મળવાના 10 પછી શોધી નાખીએ કોના મોલ તો કે NaOH ના મોલ સૂત્ર તાજ આવવાનું છે W ના છેદમાં W આપણી પાસે એટલે કે વજન NaOH નું વજન 4 આપેલું છે છેદમાં NaOH નો અણુભાર કેટલો આવે 40 એટલે 1 ના છેદમાં 10 એટલે કેટલા આવવાના 0.1 મોલ હવે શોધી નાખીએ કુલ મોલ એટલે કે આ બંનેનો સરવાળો 10 0.8 એટલે કુલ મોલ થઈ જાય 10.1 હવે આપણે બંનેનો મોલ અંશ શોધી શકીએ ચાલો પહેલા શોધી નાખીએ પાણીનો મોલ અંશ બરાબર મોલ અંશનું સૂત્ર શું છે ઘટકના મોલ છેદમાં કુલ મોલ તો ઘટક તરીકે આમાં કોણ છે પાણી છે જેનો મોલ અંશ શોધવાનો હોય તેના મોલ એટલે આના બરાબર સૂત્ર લખાય પાણીના મોલ છેદમાં કુલ મોલ ચાલો પાણીના મોલ આપણી પાસે છે કેટલા 10 કુલ મોલ કેટલા આવ્યા 10.1 તો 10 ભાગ્યા 10.1 કરીએ એટલે તમને જવાબ મળશે 0.9901 હવે શોધીએ કોનો મોલ અંશ NaOH નો તો NaOH નો મોલ અંશ બરાબર લખાય NaOH ના મોલ છેદમાં કુલ મોલ તો NaOH ના મોલ આપણી પાસે કેટલા છે 0.1 કુલ મોલ આપણી પાસે કેટલા આવ્યા 10.1 તો 0.1 ભાગ્યા 10.1 કરો એટલે તમને જવાબ મળશે 0.0099 આ તમારો NaOH નો મોલ અંશ આવી ગયો હવે NaOH નો મોલ અંશ તમારે બીજી રીતે બી શોધી શકાય કે ભાઈ પાણીનો મોલ અંશ અને આનો મોલ અંશ સામાન્ય રીતે દ્રાવણમાં રહેલા દરેક ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય છે તો એનો મતલબ 1 માંથી આટલા બાદ કરી નાખો તો તમને NaOH નો મોલ અંશ મળી જાય અને જવાબ સેમ જ આવશે આવી રીતે શોધો તો પણ વાંધો નથી અને બીજી કઈ રીત છે ભાઈ NaOH નો મોલ અંશ શોધવા માટે તો કે પાણીનો મોલ અંશ અને NaOH નો મોલ અંશ બરાબર લખાય કેટલા 1 કારણ કે દ્રાવણમાં રહેલા ઘટક કયા ઘટક દ્રાવ્ય અને દ્રાવક ના મોલ અંશનો સરવાળો 1 થાય છે એટલે આ બંનેનો સરવાળો બરાબર 1 લખો આની કિંમત મૂકી નાખો તો NaOH નો મોલ અંશ મળી જાય એ રીતે પણ શોધી શકાય અથવા આ રીતે વાપરો તો પણ ચાલે હું લખી નાખું છું અથવા એટલે તમને ખ્યાલ આવે કે પાણીનો મોલ અંશ વત્તા NaOH નો મોલ અંશ is equal to 1
તો પાણીનો મોલસ છે 0.9901. આ આપણે શોધવું છે. NaOH નો મોલસ આપણે શોધવું છે. આના બરાબર આને પેલી બાજુ લઈ જાઓ. NaOH નો મોલસ is equal to 1 minus 0.9901. તમે બાદબાકી કરો તો તમને જવાબ મળશે કેટલો 0.0099. આ જ આન્સર મળશે. તો આવી રીતે બી શોધી શકાય અને આવી રીતે બી શોધી શકાય છે. આ મોલ અંશનો દાખલો થઈ ગયો. બરાબર છે. તો આ નોટ ડાઉન કરી લઈએ. હા તો સ્ટુડન્ટ્સ, હવે મોલ અંશનો બીજો દાખલો જોઈએ, જેમાં પૂછવાની રીતમાં થોડો ચેન્જ છે. તો આ રીતનો દાખલો આવે મોલ અંશનો તો કઈ રીતે શોધી શકાય. જો રકમમાં શું આપ્યું છે 5% W/W, એનો મતલબ વેટ બાય વેટ, વજનથી ટકાવારી આપેલી છે. ધરાવતા દ્રાવણ માટે યુરિયાનો મોલ અંશ શોધો એવું કીધેલું છે. તો આમાં આપણે અર્થઘટન શીખવું પડે. અર્થઘટન શીખવું પડે કેવી રીતે? તો વિડિયો નંબર 2 બાર સાયન્સના વિડિયો નંબર 2 માં છે આપણે, તો તે તમે જુઓ તો તેમાં ખ્યાલ આવી જશે. તો જેટલા ટકા W તેટલા ગ્રામ દ્રાવ્ય. તો આનો મતલબ આપણને 5% W/W યુરિયાનું દ્રાવણ આપેલું છે. તો આના બરાબર શું લખી શકાય? જેટલા ટકા W, 5% W એટલે 5 ગ્રામ દ્રાવ્ય તરીકે શું છે? યુરિયા છે એમ કહેવાય. જો અહીં 5 ની જગ્યાએ 10% આપ્યું હોય તો હું લખું 10 ગ્રામ યુરિયા. 25% આપ્યું હોય તો 25% ગ્રામ 25 ગ્રામ યુરિયા લખતે. જેટલા ટકા W હોય તેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થની યુરિયાની જગ્યાએ NaOH હોય તો NaOH લખવાના, ગ્લુકોઝ હોય તો ગ્લુકોઝ લખવાના. તો 5 ગ્રામ યુરિયા એ શેમાં હાજર છે? 100 ગ્રામ દ્રાવણમાં હાજર છે. 100 ગ્રામ દ્રાવણમાં હાજર છે તેવું કહેવાય. તો આનો મતલબ એવો થયો, માટે આના પરથી આપણને શું ખબર પડે? દ્રાવ્યનું વજન કહેવાય 5 ગ્રામ. દ્રાવણનું વજન 100 ગ્રામ છે, તો દ્રાવકનું વજન કેટલું હશે? દ્રાવકનું વજન તો 100 માંથી 5 બાદ કરી નાખો એટલે દ્રાવકનું વજન આપણને મળી જાય કેટલું? 95 ગ્રામ. અને દ્રાવક તરીકે શું હોઈ શકે? તો કે પાણી જો હોઈ શકે. તો આપણને વજન મળી ગયું. હવે બંનેના શું શોધીએ? મોલ. ચાલો પહેલા શોધી નાખીએ યુરિયાના મોલ. તો સૂત્ર શું આવવાનું? W/M. વજન આપણને આપ્યું છે કેટલું? 5 ગ્રામ. યુરિયાનો અનુપાત તમે શું થશે? 60. યુરિયાનું સૂત્ર આવવું જોઈએ. યુરિયાનું સૂત્ર શું આવે? NH2CONH2. એટલે આ સૂત્ર વાપરીને તમે અનુપાત શું થશે? જવાબ આવે 5/60. તો આ તમે ડિવાઈડ કરો તો તમને જવાબ મળશે 0.0833. આટલા મોલ. કોના મોલ આવ્યા? યુરિયાના. હવે શોધીએ કોના મોલ? તો કે પાણીના મોલ. તો આના બરાબર W ના છેદમાં M. પાણીનું વજન છે આપણી પાસે 55. પાણીનો અણુભાર કેટલો આવે? 18. તો 55 ભાગ્યા તમે 18 કરો એટલે તમને જવાબ મળશે 5.27 મોલ. ચાલો માટે હવે શોધવું પડે કુલ મોલ એટલે આ બંનેનો સરવાળો 0.0833 વત્તા 5.27. તો આનો સરવાળો સાઈડ પર લઈ નાખીએ. 0.0833 વત્તા 5.27 એટલે જવાબ આવે 5.35. આપણે શું આવવાના? કુલ મોલ આવવાના. ચાલો હવે આપણે શોધવાનો છે યુરિયાનો મોલ અંશ. ફક્ત યુરિયાનો મોલ અંશ શોધવાનો છે. તો સૂત્ર લખીશું યુરિયાનો મોલ અંશ બરાબર યુરિયાના મોલ છેદમાં લખાશે કુલ મોલ. તો યુરિયાના મોલ આપણી પાસે કેટલા આવ્યા? 0.0833. કુલ મોલ આપણી પાસે કેટલા આવ્યા? 5.3533. તો આનો તમે ભાગાકાર કરો કેલ્સી પર તો તમને જવાબ મળશે 0.0156. આ તમારો મોલ અંશ આવી ગયો યુરિયા માટેનો. તો હું આવો એક દાખલો તમને આપું છું પ્રેક્ટિસ માટે. તમે જાતે ગણજો
કે 20% W/W NaOH ના દ્રાવણમાં NaOH અને પાણીનો મોલ અંશ શોધો. અહીં મેં તમને રકમ આપી હતી. આ દાખલામાં 5% W/W હતું. મેં તમને જો 20% W/W NaOH માટે મોલ અંશ શોધવાનો આપ્યો અને મેં બંને માટે આપ્યું છે કે NaOH અને પાણી બંનેનો મોલ અંશ શોધો. આ દાખલામાં ફક્ત યુરિયાનો મોલ અંશ શોધવા કીધું હતું, એટલે ફક્ત યુરિયાનો શોધો છે, પાણીનો મોલ અંશ શોધ્યો નથી. પરંતુ મેં તમને જે દાખલો આપ્યો છે તેમાં પાણી અને NaOH બંનેનો મોલ અંશ શોધવાનો રહેશે. તો આઈ હોપ કે તમને આ ચોથી કોન્સન્ટ્રેશન ટર્મ ની અંદર સમજ પડી ગઈ હશે. અને આ બધા જે દાખલાઓ આજે આપણે જોયા તે બધા બેઝિક દાખલા છે. તમને એવું થશે કે અહીં બુકમાં તો આ દાખલા છે જ નહીં. તો આ શીખવાનું છે આપણે. આના પરથી આ લો લેવલ છે આપણું, આ લો લેવલ છે, એના પરથી આપણે હાઈ લેવલ જે બુકમાં આપણને દાખલા આપ્યા છે તે થોડા હાઈ લેવલના છે, તો તે શીખવાના છે. તો એકવાર જો આપણને આ બેઝિક સૂત્ર કેવી રીતે એપ્લાય કરી શકાય દાખલામાં તેનો ખ્યાલ આવી ગયો હોય તો પછી બુકમાં જે દાખલા આપવામાં આવેલા છે તેમાં તકલીફ પડશે નહીં. તો આ દાખલા આપણે નોટ ડાઉન કરી લઈએ.